સિગારેટ પીવાની ના પાડતા આ ઝઘડો થયો. આ બનાવની વિગત મુજબ આરોપી શોએબ ઉર્ફે બંગાળીના ઘર પાસે એક પાણીપુરીની લારી ચલાવતો શખ્સ સિગારેટ પી રહ્યો હતો. શોએબે તેને પોતાના ઘર પાસે સિગારેટ પીવાની ના પાડી ટોક્યો હતો. આ સામાન્ય બાબતને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે તે સમયે આસપાસના લોકોએ સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો, પરંતુ આ વિવાદનો અંત આવ્યો નહોતો. બપોરના સમયે પાણીપુરીની લારી ચલાવનાર શખ્સ તેના અન્ય મિત્રોને લઈને ફરી શોએબ પાસે પહોંચ્યો હતો. સિગારેટ પીવાના મુદ્દે ફરી એકવાર જૂની અદાવત તાજી થઈ અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ગાળાગાળી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. સમાધાન કરાવવા ગયેલા મહેન્દ્ર ઉપર હુમલો. જ્યારે શોએબ અને પાણીપુરીવાળા વચ્ચે ઝઘડો ચાલતો હતો, ત્યારે પાડોશમાં રહેતો 20 વર્ષીય મહેન્દ્ર બાબુલાલ રાજપૂત ત્યાં આવી પહોંચ્યો હતો. મહેન્દ્રએ માનવતાના ધોરણે વચ્ચે પડી પાણીપુરીવાળા અને તેના મિત્રોને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. મહેન્દ્રનો ઈરાદો માત્ર ઝઘડો શાંત કરાવવાનો હતો, પરંતુ કમનસીબે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. પાણીપુરીવાળા ગયા બાદ શોએબનો ગુસ્સો મહેન્દ્ર ઉપર ઉતર્યો હતો. શોએબને એ વાતની ખીજ હતી કે મહેન્દ્રએ કેમ વચ્ચે પડીને પેલા લોકોને જવા દીધા. બંને વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ અને આવેશમાં આવી ગયેલા શોએબે મકાન નંબર 2050 પાસે મહેન્દ્ર ઉપર છરા વડે હુમલો કર્યો હતો. શોએબે મહેન્દ્રની પીઠના ભાગે જોરદાર ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હુમલો એટલો ભયાનક હતો કે મહેન્દ્ર લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર જ ઢળી પડ્યો હતો. આસપાસના લોકો પણ દોડી આવે તે પહેલા જ મહેન્દ્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 20 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યાથી સમગ્ર શ્રીરામનગર સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હત્યાની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્ટેશનનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તુરંત જ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શોએબ ઉર્ફે બંગાળીને અમરોલી રિંગ રોડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી શોએબ ઉર્ફે બંગાળી ઉર્ફે અમન અકરબ હુસેન હજારિકા મૂળ આસામનો વતની છે. તે માત્ર 1 મહિના પહેલા જ આસામથી સુરત મજૂરી કામ માટે આવ્યો હતો, જ્યારે મૃતક મહેન્દ્ર રાજપૂત છેલ્લા એકાદ વર્ષથી અહીં રહી એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. મૃતક મહેન્દ્રના ભાઈ સૂરજ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે શોએબ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ અગાઉ તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે કે કેમ. માત્ર એક સિગારેટના ધુમાડાએ એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે. બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે. મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે.